Deepika, I want to share something before you Okay. say. Yeah. Okay. ચંચળ અવસ્થામાં આત્માનો અંશ નથી. ચંચળતા જોઈ જાણે અચંચળની જ શક્તિ. અનામી અરૂપી જોતો પરપોટાના ઉદય કર્મો. અજ્ઞાવસ્થે બંધાયેલો પ્રજ્ઞા સીધે ઉકલતો. ચંચળ અવસ્થામાં આત્માનો અંશ નથી. ચંચળતા જોઈ જાણે અચંચળની જ શક્તિ. અનામી અરૂપી જોતો પરપોટાના ઉદય કર્મો. અજ્ઞાવસ્થે બંધાયેલો પ્રજ્ઞા સીધે ઉકલતો. સામરૂપી પરપોટો દાદાજીને વશવરતો. Okay, finally. Good. For 2 days I've been trying to do it, but not so. But Deepika Ahmedabad finally did it for me. Right. Okay, now you can say. Right. એટલે આખા દિવસના આ એક જાગૃતિપૂર્વકના પ્રયોગમાં આપણે આ ક્રિયા રૂપે ફરીથી એને જોવાનું નથી. આપણને ક્રિયા રહે જ નથી, પણ આ બધા દેખીતા ક્રિયારૂપ બધા સંજોગો આપણે એને પુરુષાર્થ માટે વાપરીએ છીએ. બહાર દેખાય શું? સાંભળે છે, બોલે છે, ગાય છે. એ ક્રિયા આપણી નથી, પણ એને વાગોડવાના પ્રયોગથી એ કરીએ છે. એટલે એમાં રહેલું વિજ્ઞાન આપણને અંદર જાગૃત કરતું જાય છે. અને એ જાગૃત થયેલા વિજ્ઞાન થકી આપણને આપણી ભૂલો સમજાતી જાય કે આ ચંચળ ભાગમાં એટલે ક્રિયાવાળા ભાગમાં હું કશે છું જ નહીં, મારું કશે છે જ નહીં. હું એટલે હું શુદ્ધાત્મા ત્યાં નથી. મારું એટલે મારું દ્રવ્ય ત્યાં નથી. મારા ગુણો ત્યાં નથી. મારી અવસ્થા ત્યાં નથી. એ પૂતગલ દ્રવ્ય, પૂતગલ ગુણો, પૂતગલ ગુણોની અવસ્થાઓ. હવે આ રીતે આપણે રહીએ. આશય શું છે કે આપણું સેપરેટપણું જે છે, જુદાપણું છે, એ જુદાપણું જેટલું શાર્પ થતું જાય તેટલું આ વ્યવહાર જે આખો ભૂલવાળો છે એની ઉત્પત્તિ જ ભૂલથી છે. ભૂલથી છે. એને ઉત્પત્તિ ભૂલથી છે એટલે એનો મતલબ શું કે એ અજ્ઞાનનું પરિણામ છે. અજ્ઞાનના પરિણામથી બંધાયેલું આજે ખાલી થઈ રહેલું છે વ્યવસ્થિતની સત્તાથી. વ્યવસ્થિતની સત્તા માન્ય નથી રાખીને પોતાની સત્તાથી વીટેલું અજ્ઞાનથી તે આજે હવે એ પર સત્તાથી ખાલી થાય. એ ખાલી થતી વખતે એને આપણે ઉપયોગથી જોઈ લઈએ છીએ. ઉપયોગથી જોઈ લેવું એટલે પ્રજ્ઞાશક્તિના પ્રકાશને વાપરીને આ વ્યવહારને, ઉકલતા વ્યવહારને અલગ રહીને એને જોઈ લઈએ છીએ, ઓળખી લઈએ છીએ કે આ વ્યવહાર જ છે. અને એ વ્યવહારમાં શું અને કેવી ભૂલ થઈ એને સમજીને એને ચોખ્ખી કર્યા કરીએ. જોવાનો ભાગ ત્યાં નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું, અને કરવાનો ભાગ, કરેક્શનનો ભાગ એ વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું. આ બે વસ્તુ છે ને છે. કેવળ જ્ઞાન ત્યાં થાય ત્યાં સુધી આ બે ભૂમિકા રહેશે, બે દ્રષ્ટિની ભૂમિકા રહેશે.
અને એ બે આપણે પુરુષાર્થ કરવાનો છે. પુરુષ થયા માટે પુરુષાર્થ કરવાનો છે. એક બાજુ જોવાનું અને બીજી બાજુ વ્યવહાર દ્રષ્ટિથી એને સુધારવાનું. હવે સુધારવાનો કહીએ એટલે પાછો કરતા ભાવની વાત કરે, પણ ના, એ જોયેલાનું પરિણામ છે. નિષ્પક્ષ રીતે દોષને દોષ સ્વરૂપે જોયેલાનું, ઓળખેલાનું પરિણામ છે, અને સ્વાભાવિક કરેક્શન થાય છે. એટલે એને પુરુષાર્થ ના કહેવાય? ક્રિયા, હા, એને પુરુષાર્થ ના કહેવાય? શું કીધું? એને પુરુષાર્થ ના કહેવાય? પુરુષાર્થ તો કીધું મેં, હમ. એને પુરુષાર્થ જ કીધો, એ જ પુરુષાર્થ છે. આજ્ઞા પાલન એ નિશ્ચય સ્વરૂપે છે, અને એ નિશ્ચય આજે પૂર્ણપણે વ્યવહારમાં ફળીભૂત થતો નથી. એટલે દાદાએ કીધું, હું તમારો નિશ્ચય જોઈ લઉં છું, વ્યવહાર જોતો નથી. કારણ કે તમે નિશ્ચયમાં પાક્કા અને સ્પષ્ટ અને ફર્મ, તો મને ખબર છે કે પરિણામ આવીને જ રહે છે. આજે કોઈ સક્ષમ છે નહીં, કારણ કે મન વાણી કાયની એકતા નથી, તો કોની જોડે ઝઘડો કરશો અને કોની જોડે માથાકૂટ કરશો? જેમ આપણે જ આપણો કરેલો નિશ્ચય ફળતો નથી, તો આપણે કોઈને કીધેલું ફળવાનું છે કઈ? એટલે આપણે કોઈની જોડે મગજમારી કરવાની રહી નહીં. પણ સાથે હોય તો ઔપચારિક બોલવાનું રહે, પણ એ બોલવાનું કેવું? આગ્રહવાળું નહીં, દુઃખ થાય એવું નહીં, સામાન્ય ભાવે વાત કરવાની. અને પેલા કોઈ પણ રીતે પ્રોટેક્શન કરે તો વાત છોડી દેવાની. બરાબર, મને લાગ્યું, મેં કીધું તો કે બહુ મન પર લેતા નહીં, આટલી આમ કરીને વાત છોડી દેવાની. પણ મુદ્દો આપણે આપણું જોઈ લઈએ છીએ. હવે આ વાતને આપણે કહીએ, એટલી બધી વખત એને વાગોડીએ ને ત્યારે વાત સમજાય. ઓહો, આ વાત આમ હતી. આટલી સિમ્પલ હતી તો વાત ત્યારે કેમ નહીં સમજાય? આવરણ હોય તો નહીં સમજાય. એટલે આવરણ આપણે શું કરીએ? હેન્ડલ માર 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 કરીએ, તો આવરણ ધીમે ધીમે કરીને ખસતા જાય. ખસી ગયું એટલે દેખાશે, ઓહો, આટલી સિમ્પલ વાત હતી. નથી એટલે ટાઈમ આવે નહીં ત્યાં સુધી આપણું કામ હેન્ડલ માર્યા કરવા. એટલે ચંચળ અવસ્થામાં આત્માનો અંશ નથી. અચંચળ ને અચંચળ, આ ચંચળતા બધી જુએ છે, અને એને આપણે સારી રીતે સમજી ઓળખીને એને પુરુષાર્થમાં લઈએ છે. એટલે પછી આપણને એ ખબર પડે કે આપણે આમ કરવાનું છે. એટલે કે જ્ઞાન ક્રિયાથી રહેવાનું છે. ઉદ્ગલ ક્રિયા રહી નહીં. ઉદ્ગલ ક્રિયા વ્યવસ્થિત શક્તિ કરે છે. મારે કે મારા પુત્ર સાથે લેવા દેવા જ નહોતું. ખ્યાલ આવ્યો? શું? ખ્યાલ આવ્યો? તો પછી પુત્ર દેખાયું? જોડાવાનું સમજી જાય કે આપણી જોડે વ્યવહાર થોડી ના ચાલે. હેલો, આ તો બોલવું જોઈએ. આપણે સાયન્સ છે ને, આપણે સાયન્સના આ પ્રમાણે દેખાય છે ને, પણ આ અવાજ નહીં આવતો, કોઈ તો બોલતું પછી એનું નહીં. ફળ આવું મળે નહીં. આ રીતે. અને ખાલી આ આપણે શું કહીએ કે ઔપચારિકતાથી આ ગાઈએ છે કે બોલીએ છે, પણ આ રિપીટેડલી બોલવાથી શું થશે? આખો દાડો નવરા છે ને, સાંભળ્યું ને આપણે? આટલું આત્માના બોલતા પોતાના નથી. ગુણધામ આપણે બોલીએ ગાયા છે, કરતા દાદાનો એટલે વિડીયો ચાલુ થઈ પૂતગલ ગયો. બંધ થઈ ગયું. દાદાનો વિડીયો કેવી રીતે ચાલુ થાય? મેં શેર જ નથી Sound કર્યો. આવતું હતું. Sound was coming. પણ કઈ ન સાઉન્ડ દાદાનું? દાદાનો એ પેલું સ્તુતિનો આવતું હતું પાછળ. તમે કર્યું ને? I got it. 1 minute. Hold on. એ પેલું શેર કરવાનું લખેલું હતું ને અંદર, હા. એટલા માટે આવ્યું. કઈ નહીં, ઇટ્સ ક્લિયર. પણ એટલે આ રીતે આપણે એક મિનિટ હો. એક મિનિટ. એટલે બીજું પઝલ ઊભું ના થાય. હા, બરાબર.
એટલે આ રીતે આપણે બોલ બોલ કરીએ છીએ ના બોલ નથી કરતા. પેલું કે ને ઔપચારિકતાથી બોલીએ છે, પણ એની પાછળ આપણી આખી એક મનન થાય છે, ચિંતન થાય છે, અને પછી એ આ વાક્યો તમને દેખાશે એમ જાણે ખુલ્લી આંખે પણ દેખાશે, બંધ આંખે પણ દેખાશે. ચંચળ અવસ્થામાં આત્માનો અંશ નથી એટલે મારો અંશ નથી. ચંચળતા જોઈ જાણે અચંચળ નિજ શક્તિ. અનામી હું શુદ્ધાત્મા, અરૂપી હું શુદ્ધાત્મા જોઉં છું. આ પરપોટાના નામધારીના ઉદય કરવું એટલે એના ઉપરા ઉપરી આવતા ભોગવટાને, આ અજ્ઞાનથી બંધાયેલો આ વ્યવહાર હવે આજે હું પ્રજ્ઞા શક્તિથી એને જોઈને ઉકલતો જાઉં છું. સમતો જાય છે, ખાલી થતો જાય છે. બહુ મજાની વાત છે. એટલે આ બધા પદો ને આ વાક્યો જે આપણે કે ગોઠવણીથી રાખ્યું છે ને, એને કઈ કરવાનું બસ ગાયા કરો. મોટે મોટેથી ગાઓ, રાગમાં ગાઓ, ભેંગડા તાણો, કોઈ વાંધો નથી. ગીતાબેન ઘરમાં એકલા હોય તો પણ પૂછના છે એમને. મોટે મોટેથી બોલવાનું. બાજુવાળા કઈ કશું થયું નથી ને, કઈને હું ભક્તિ કરું છું કહેવાનું. પછી ઘરમાં કોઈ હોય એટલે મારાથી બોલાય નહીં ને, હવે હમણાં ઘરે કોઈ નથી એટલે ખરેખર એવું છે. સમજાયું? એટલે ધીસ ઇઝ વોટ બહુ સરસ આપણને મળ્યું છે. અને એ આ બધા જ પદ આખરે આપણે જે હમણાં લગી જે બધા જુદા જુદા પુરુષાર્થ લીધા ને, એ બધા એકમાં જ બધા છે ને બધામાં એક જ છે. ખબર પડી? એક કોઈ પણ એક લઈએ ને તેમાં બધું જ આવી જાય છે. અને આ બધા જુએ ને તો એક માટે જ છે. હું શુદ્ધ આત્મા છું એ સકલ સૂત્રની ચાવી જેને પ્રાપ્ત થઈ છે એમને કશું જ કરવાનું રહેતું નથી. એને હાથમાં મુક્તિ મળી ગઈ છે. એ મુક્તિ માણતા માણતા આ બાકી રહેલું કામ છે ને વ્યવહારનું, જે જ્ઞાન પહેલા કરવાનું હતું પણ કૃપાથી જ્ઞાન પહેલા થઈ ગયું છે, તો એ પાછળથી એને ઝાપટિયા કરવાનું. અને કોઈનું સામે આવે તો પછી આપણે ધીમે ધીમે આવું કરાતું હશે એમ કરીને બસ ખાલી કહેવાનું. બસ મોડું ચડાવેલું નહીં હોય ને બહુ સરસ રીતે બધું જીવન સરસ પસાર થઈ જાય. અને મુદ્દામાં દાદા સમજાય, આજ લગી થયેલા બધા અવતારો સમજાય, અને સામાનું ઉપકારીપણું સમજાય. કેટલું બધું ઉપકારીપણું છે દરેક જણાનું, માતા પિતાનું, ભાઈઓ બહેનોનું, અડોશ પડોશનું. અને સૌથી મોટું ઉપકારીપણું કોનું છે ખબર છે? આ શરીરનું. શરીરની ટાઈમ છે રિલેટિવ ટાઈમ, અને આપણે રિયલ ટાઈમ છે. આ ખ્યાલ આવે? બધા જ ઓફ કરીને બેઠા છે. કોની જોડે ભીત જોડે વાત કરું? હેલો, ખબર પડી ને? શરીર એ રિલેટિવ ટાઈમ છે, વ્યવહાર છે, વ્યવહાર સમય છે, અને હું નિશ્ચય સમય છું. એ બે પેરેલલ થઈ જવો જોઈએ. હમણાં શું છે, વ્યવહાર સમય આગળ જતો જાય છે, હું પાછળ દોડ કરું છું એની પાછળ. એ આગળ જ જતો જાય છે. ખબર પડી? એનો મતલબ શું થયો? તે જોવાનું રહી જાય છે. નિશ્ચય જુએ છે અને વ્યવહાર કરે છે. નિશ્ચય જુએ છે, વ્યવહાર કરે છે. હમણાં નિશ્ચયની સ્પીડ પાછળ છે, વ્યવહારની સ્પીડ. આટલો ગ્રોસ ટાઈમ છે ને, આટલો ગ્રોસ ટાઈમ કે છે. વ્યવહાર સમય ફિઝિકલ છે, તો પણ એને આપણી જોવાની શક્તિ, નિશ્ચય ટાઈમ એને જોઈ નથી શકતો. કારણ હા, big lag, lagging regret. behind. No. Lagging behind. You don't have to regret. એને છે ને ખરેખર કેવું છે કે આપણે ચોંટી ગયેલા છે કશે. આપણે એમ કહીએ ને, તમને બ્રિજના એન્ડ ઉપર ઉભા રાખ્યા છે,
તમે જોવાનું કે કઈ ગાડી ગઈ. હવે જે ગાડીના એક્સપર્ટ હોય ને તે કે ફોર્ડ ગઈ, BMW ગઈ, મેર્સિડીઝ ગઈ, ટોયોટો ગઈ ને એવી રીતે કરીને. પણ એમાં જો કોઈ એમની પર્ટિક્યુલર ગમતી ગાડી આવે ને તો આમ કરીને જોઈ. હવે એમ કરીને જોઈ એટલે 5 ગાડી જતી રહે. એટલે જ્યાં રાગદ્વેષ છે ને, ડિસ્ચાર્જ રાગદ્વેષના આધારે આપણી દ્રષ્ટિ ચોંટી જાય છે અને અવસ્થાને જતી, ખાલી થતી જોઈ નથી શકતા. એટલે પ્રતિક્રમણને પાત્ર થાય છે, પ્રતિક્રમણની ભૂલ થાય. બાકી આજે સવારે એક બહુ સરસ વાત આવી છે ને, એને આપણે થોડું let me see if I can book 1 minute, 1 minute, 1 minute. कितनी में दवा लइए? हाँ, 1 मिनट. ચાલો આવી ગયા સવારે, બહુ મજાનું આવ્યું. 1 મિનિટ. જો શું કહે છે, આપતવણી 1 નું છે, ભૂલો પર. અનંત ભૂલો છે અને ભૂલોના લીધે ઊંઘ આવી જાય છે. નહીં તો ઊંઘ શાની? નહીં તો ઊંઘ શાની? ઊંઘ આવે એ તો વેરી ગણાય, પ્રમાદચર્યા કહેવાય. શુભ ઉપયોગમાં પણ પ્રમાદને અશુદ્ધ ઉપયોગ કહે છે. પણ આપણે તો શુદ્ધ ઉપયોગ છે, આપણને શુદ્ધ ઉપયોગ છે એટલે શુભાશુભ રહ્યું નહીં આપણને. પણ એ જેટલું રહી જાય છે, જે બધી ભૂલ ભાંગવા કાં તો યજ્ઞ, જ્ઞાનીની અને મહાત્માની સેવા કરવી માનવો પડશે અથવા સ્વપુરુષાર્થ કરવો પડશે. નહીં તો સ્વપુરુષાર્થ એટલે જોવાનો. નહીં તો તમે આમ દર્શન કરી જાઓ તો એ ભક્તિનું ફળ મળે, પણ જ્ઞાનનું ફળ ના મળે. અને જ્ઞાનનું ફળ એટલે વીરતી, વર્તે, હું કેવળ જ્ઞાન સ્વરૂપ થતો જાઉં. બોલો. એટલે આપણે ખબર પડે કે હજી આપણે માની લીધું છે કે હજી બધી ભૂલો જતી રહી છે, દેખાતું નથી, કામ પૂરું થઈ ગયું એવું લાગે છે. પણ ના ભાઈ, કામ નથી પૂરું થયું. એના જ આ બધી આવરણ છે, એના કારણે પ્રમાદ છે. અને આપણે દાદા શક્તિ માંગ્યા કરવાની. અને બીજું કંઈ નહીં હોય ને તો કંઈ પણ કામ કરી લેવાનું. રોટેશનમાં હું તમને એક દાખલો આપું. અમે જગદીશ કાકા છે ને અહીંયા કેલનપુર, આખો વર્ષ એમનું કઈ ને કઈ કામ ચાલતું જ હોય. લાદી બેસાડશે, પછી સાફ સુફી કરશે, પછી કલરિંગ કરશે, પછી પ્લમ્બિંગ કરશે, પછી ઇલેક્ટ્રિકલનું જોશે. એટલે એમ કરીને રોટેશનમાં કામ ચાલુ રહે અને પ્રોપર્ટી અપ ટુ ડેટ રહે. આપણે તો ટિપિકલી મોટલની પ્રોપર્ટી કહે ને, આખો દિવસ કે ને એવરી ટાઈમ ઇન રોટેશન તમારે કોઈ ને કંઈ કામ લેયા કરવું પડે ટુ કીપ યોર પ્રોપર્ટી અપ ટુ ડેટ. અને એ પ્રોપર્ટી અપ ટુ ડેટ રહી એટલે એવી જ રીતે આપણે આપણા ઉપયોગને અપ ટુ ડેટ રાખવાનો. રોટેશનમાં કામ લેવાનું, પેલા માથાનું કામ લેવાનું, પછી પગનું કામ લેવાનું, પછી કાનનું કામ લેવાનું, પછી એવી રીતે કરીને. જય સચ્ચિદાનંદ. બોલો કીર્તિબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે થોડી વાર પહેલા સમયનો શબ્દ વાપર્યો, સમય. હા, તે વોટ ઇઝ સમયનું શું કહેવા માંગતા હતા? સમય એ જે છઠ્ઠું તત્વ જે છે ને, ટાઈમ, એ એક વ્યવહાર ટાઈમ છે અને બીજો નિશ્ચય ટાઈમ છે. નિશ્ચય ટાઈમ એ હું શુદ્ધાત્મા છું અને વ્યવહાર ટાઈમ એ આ નામધારી છે. કારણ કે એ ટાઈમ ક્લોક આ વ્યવહારને ચલાવે છે. રિલેટિવ ટાઈમ, રાઈટ, રિલેટિવ ટાઈમ. બોલો. રિલેટિવ ટાઈમ આ નામધારીને ચલાવે છે. હા. અને હું રિયલ ટાઈમ જોઉં અને રિલેટિવ ટાઈમ ક્રિયા કરે છે. ઓકે. એટલે જેને હાથમાં રિલેટિવ ટાઈમ આવી ગયો તે જીતી ગયો. રિલેટિવ ટાઈમ આવી ગયો કોને કહેવાય? કે રિયલ ના રેવોલ્યુશન એટલા બધા એવા થઈ ગયા, જોવાના, જાણવાના, જોવાના, પર્ટિક્યુલરલી જોવાના,
કે તમને કોઈ પણ વસ્તુ સામે આવે ને આમ કરીને તેની પાછળની અવસ્થા દેખાય, આ અવસ્થા દેખાય ને આગળની અવસ્થા દેખાય એટ અ ટાઈમ. હમ. હવે એટ અ ટાઈમ કોઈ વસ્તુ થતી નથી, પણ ઇન અ વેરી લિટલ ટાઈમ તમારો ઉપયોગ બેકવર્ડ, પ્રેઝન્ટ અને ફોરવર્ડ, Forward. ફ્યુચર બધું જોઈ લે. એટલે પછી જ્યારે એવું થાય તો તમારી દ્રષ્ટિએ, હાઈ રેવોલ્યુશન વાળી દ્રષ્ટિએ અવસ્થાને જોઈ લીધી, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો એ વર્તમાનની કોઈ પણ પરિસ્થિતિ છે તે તમને કોઈ પણ રીતે પ્રભાવિત કરી શકે નહીં, અને તમે એ ક્રિયાને જુદા રહીને જુઓ અને એની જોડે કનેક્ટેડ ભોગવટાને પણ જોઈ લો, સમજી લો. ખ્યાલ આવ્યો? આજે રેવોલ્યુશન કીધા મહાવીર ભગવાનના 25,000 હતા એમ કરીને, પણ એટલે આપણે સમજીએ તીર્થંકર પરમાત્મા હતા, છેલ્લો ભવ હતો, કેવળ જ્ઞાનને પામેલા, એટલે એમના રેવોલ્યુશન તો કઈ વાત જ નહીં કરવાની, આપણે કોઈ રીતે કઈ કમ્પેરિઝનમાં આવે નહીં. પણ આપણને એ જ દ્રષ્ટિ મળી છે, એ જ પુરુષાર્થમાં આપણે છીએ. ધમધમાવો, ધમધમાવો પુરુષાર્થ એક એક શ્વાસમાં, કોઈને ગમતા નથી ગંધાતા લુગડા. એટલે આ વ્યવહાર બધો છે ને, આપણે દાદાને જોઈને કેમ ખુશ થયા? તો કે એમનું આ કપડું હતું ને રિલેટિવ, હા. એ રિલેટિવ કપડું એટલું બધું પ્યોર થયું હતું, એટલું બધું પ્યોર થયું હતું ને કે આપણે એની કલ્પના કરી શકીએ નહીં. એમને ઊંઘની જરૂરત નથી. આજે ભૂલ આમાં એક વાત આગળ આવે છે, દાદાએ એમ કે અમે કીધું છે કે અમારી એક પણ ભૂલ રહી નથી. તમે કહી તો જુઓ, કોઈ કહી નહીં શકે, કોઈની તાકાત નથી કહી શકે. પણ આપણે એના પરથી સમજીએ કે એમણે શું પુરુષાર્થ માંડ્યો છે, અને આજે એનું ફળ એમને તો મળ્યું, પણ એમણે પ્રાપ્ત કરેલું રેડીમેડ ફળ આપણે આમ જ હાથમાં આપી દીધું, યસ. અને આપણે લપ કરીએ છીએ. આરતી દાદા આવા, પેલા સરોજબા આવા, ગીતાબેન આવા, ને કીર્તિબેનની તો વાત જ નહીં કરવાની એમ કહી. એટલે એ બધી વાત બધી બાજુ પર જતી રહી. વ્યવહાર સમય અને નિશ્ચય સમય, બહુ સરસ. એટલે સમય ભરતી થઈ ગયા. કોને કહેવાય કે વ્યવહાર ટાઈમ તો એના વેગમાં જ છે, એટલે એના ફ્લોમાં જ છે. પણ આપણો નિશ્ચય એટલે જોવાનો સ્વભાવ, ઉપયોગ એટલો બધો તીક્ષ્ણ થઈ ગયો ને કે વ્યવહારની અવસ્થાથી આગળ આપણું જોઈ લઈએ ભવિષ્ય, એને પારિણામિક દ્રષ્ટિ કહે છે. એ પારિણામિક દ્રષ્ટિ આપણી ખુલ્લી થયેલી છે, પણ એ આવરણમાં છે. હમણાં ખુલ્લી થયેલી છે ને આવરણ સાથે. એટલે કોઈ વખત વાદળા હલકા હોય ને તો આપણે ઘણું બધું દેખાય, અને પછી વાદળા આવી જાય એટલે બધું બ્લોક થઈ જાય. વાદળા આવી જાય એટલે બધી ભોગવટો થાય ને કંઈક સફોકેશન થાય ને બધું થાય. આ કેટલી વખત સફોકેશન નથી થતું? એટલે પછી આ પાછું આપણે વાગોડીએ ને. શું વાગોડવાનું? હું શુદ્ધાત્મા છું. ચંચળ અવસ્થામાં આત્માનો અંશ નથી, ચંચળતા જોઈ જાણે અચંચળની જ શક્તિ. અનામી અરૂપી જોતો પરપોટાના ઉદય કર્મો, અજ્ઞાવસ્થે બંધાયેલો પ્રજ્ઞા સ્થિતે ઉકલતો. चंचल अवस्था में आत्मा को अंश नहीं, चंचलता देखे जाने अचंचलनी ज शक्ति. अनामी अरूपी देखे बुलबुलाता उदय कर्म, अज्ञावस्थ बंधा हुआ प्रज्ञा स्थिति से समाधान. जय सच्चिदानंद. Jai Satchidanand. Thank you.